ગારિયાધારમાં વહેલી સવારે દારૂ ભરેલી કિયા કાર ઝડપાઈ। બે ભાઈઓ સહિત 8 રૂપિયા 48 લાખનો મુદ્દામાલ કબજે। નાસિકથી લાવવામાં આવતો હતો જથ્થો। ગારિયાધાર તાલુકાના પરંડી બાયપાસ રોડ ઉપર પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મોટી કાર્યવાહી હાથ ધરાઈ હતી। ખાનગી બાતમીના આધારે પોલીસે કાળા રંગની કિયા કેરેન્સ કાર રોકી તપાસ કરતા અંદરથી ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો। ઘટનામાં 2 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે અને કુલ 8 રૂપિયા 48 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। મળતી માહિતી મુજબ ગારિયાધાર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ વહેલી સવારે પેટ્રોલિંગમાં હતા ત્યારે પરબડી ગામ નજીક રખાદાદાના મંદિર પાસે બાતમી મળી હતી કે સુખપર ગામ તરફથી એક કાળી કિયા કારમાં દારૂનો જથ્થો આવી રહ્યો છે। બાતમીના આધારે પોલીસે તાત્કાલિક 2 પંચોને સાથે રાખી બાયપાસ રોડ ઉપર વોચ ગોઠવી હતી। થોડા સમય બાદ બાતમી મુજબની GK04FA7600 નંબરની કિયા કાર આવતા પોલીસે તેને રોકી તપાસ હાથ ધરી હતી। કારમાં બેઠેલા 2 શખ્સોએ પોતાનું નામ દિલીપભાઈ ભીખાભાઈ ત્રિવેદી વર્ગ 45 અને દેવાંગભાઈ ભીખાભાઈ ત્રિવેદી વર્ગ 42 રહે મોટીવાવડી ગામ હોવાનું જણાવ્યું હતું। પોલીસે કારની ડીકી તપાસતા સફેદ કોથળીઓમાં પેક કરેલા બોક્સ મળી આવ્યા હતા। બોક્સ ખોલતા અંદર વિવિધ બ્રાન્ડની કંપની સિલપેક ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવી હતી। પોલીસે કુલ 132 બોટલો કબજે કરી હતી। કબજે કરાયેલા દારૂમાં નમસ્તે ઓરિજિનલ વોડકા જામુન બ્રાન્ડની 84 બોટલો